રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે અમદાવાદ ખાતે અધિકારીઓ અને સફાઈ કર્મીઓના સંગઠનો સાથે બેઠક યોજી। રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હીના ઉપાધ્યક્ષ અંજના પવારે અમદાવાદની મુલાકાત દરમિયાન એનેક્સી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને સફાઈ કર્મીઓના સંગઠનો સાથે બેઠક યોજી। ત્યારબાદ તેમણે વસ્ત્રાપુર વિસ્તારમાં બોડકદેવ નજીક નયનદીપ અપાર્ટમેન્ટની ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામેલ ઘટના સંદર્ભે રૂબરૂ સ્થળ તપાસ કરી હતી। આ અંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે અમદાવાદમાં ગટર સફાઈ દરમિયાન જે દુઃખદ ઘટના બની છે એવી કોઈ પણ ઘટના ગુજરાતમાં ક્યાંય પણ બનવી જોઈએ નહીં। MS એક્ટ 2023ની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ પાસે સુરક્ષાના સાધનો વિના સાફ સફાઈ કરાવી નહીં તેમ જણાવી તેમણે કહ્યું કે ગટરની દુર્ગંધના લીધે આપણે જે જગ્યાએ ઊભા પણ નથી રહી શકતા તેવી જગ્યાએ સફાઈ કર્મી માત્ર 2-3 હજાર રૂપિયા માટે ગટરમાં ઉતરે છે, ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી આપણી છે। આયોગે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે અંજની વાલ્મીકી ફાઉન્ડેશન સામે FIR કરવામાં આવી છે, તેના બદલે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે FIR કરી કાર્યવાહી કરવામાં આવે। આયોગે મૃતકના પરિવારને 30 લાખની સહાય ચૂકવવા આદેશ કર્યો હતો। તેમણે કહ્યું કે ગટરોની સાફ સફાઈ મશીનોથી જ કરાવવામાં આવે। જો મશીનોથી ગટરની સફાઈ કરાવવામાં આવી હોત તો માનવ જિંદગી બચાવી શકાય હોત તેમ તેમણે ઉમેર્યું હતું।